દીપુભાઈ પહેલું આ પુદીના વાળું પાણી. હા અજમા અજમ. પાણીપુરી પણ હવે ચાઇનીઝ થઈ ગઈ. ચાઇનીઝ વાળું પાણી. પાણીપુરીમાં મંચુરિયન ખાતે એવું લાગ્યું. આ જે સ્પેશિયલ રજવાડી દહીંવાળી. આ બધું ખાધા પછી તડાકા ને ભડાકા વાળી ગાર્લિક. તમને એક બી પાણીપુરી કે જે 20 રૂપિયામાં 5 ફ્લેવર ખવડાવી કે જે પહેલી રેગ્યુલર પુદીના વાળી, પછી એમની રજવાડી, પછી ચાઇનીઝ લસણ વાળું અને અજમા અજમ 5 ફ્લેવર. જેને યુનિક અને અલગ પાણીપુરી ખાવી એને આવવાનું છે. અને આ ભાઈ અમારા કેવી પાણીપુરી કેવી આવે? ઝકાસ. ક્યાં આવવાનું દીપુભાઈ કહી દો. આપણે અત્યારે આવ્યા છે એલિસ બ્રિજ આગળ આવ્યા છે. એલિસ બ્રિજ વિસ્તાર કહેવાય. ગુજરાત કોલેજ છે અને એમાં પીળા કલરનું બિલ્ડિંગ છે, આર્ટ પેલેસ કહીએ, એની બહાર જ ઉભા રહે. સૌથી વધારે હમણાં ભીડ લાગવાની ચાલુ થશે. અહીંયા અડધી કલાકનું વેટિંગ લઈને આવજો, વારો લઈને આવજો. બાકી ઉતાવળવાળા તો આવતા જ નહીં અહીંયા. બાકી રજવાડી તમને ગાર્લિક વાળી મજા આવશે. મજા આવી.